હિરલ, જો તમને રમૂજ ના લાગે તો મારા મનની એક વાત પૂછું? મને તમારી સાથે પ્રીતડી બંધાઈ ગઈ છે. હું તમને દીકરા શિવરાજ. દીકરા શિવરાજ? માં, પ્રણામ માં. તારી સવાર પડી હોય તો તું નીચે આવ. ભલે માં. પ્રણામ રાજમાતા. રાજમાતા, કુંવર સાહેબના ખંડમાંથી આ દાગીના મળ્યા છે. ઓહો, આજે તો બહુ હરખમાં છો ને રાજબા. આવો મંગળસિંહ, બેસો. જુઓ, આ ઝાંઝર, આ હાર, આ કડલા કેવા લાગે છે? આવા આ દાગીના શિવરાજના સગપણ માટે કરાવ્યા છે. આવા 8-12 આનાના દાગીના રાજમાતાએ કરાવ્યા? હે, તમારા ભાણેજે કરાવ્યા છે. હવે મોટો થઈ ગયો ને એટલે પોતાની ખરીદી પોતે જ કરે છે. હવે ચુંદડીને મોડિયું લેવા જાય એ પેલા આપણે કન્યા ગોતી લઈએ. રાજના કામમાં ડૂબી ગઈ ને દીકરો મોટો થઈ ગયો. અરે તમે કન્યા ગોતવાની આજે વાત કરો છો, એને તો કન્યા ગોતી રાખી છે. પણ એ કન્યા છે કોણ? અરે બહાદુરસિંહ ની લાડકી દીકરી હિરલ. પણ હિરલ ને શિવરાજની જોડી બરાબર જામશે? અરે એના જેવી રૂપાળી કન્યા બીજે જડે ક્યાં રાજબા? રૂપાળી તો છે પણ થોડી જાડી છે. માં, એટલી જાડી નથી. એમ? કોની વાત કરે છે? મારા મનની વાત તમે કહી દીધી હો રાજબા. શિવરાજ અને હિરલની જોડી રૂડી લાગશે હો. બહાદુરસિંહ, તે છતાંય વાત આગળ વધે એ પહેલા તમારે તમારી દીકરીનું મન જાણી લેવું જોઈએ. હિરલે આજથી લગન મારું એક કે વેણ પાછું નથી વાળ્યું રાજબા. હવે તો તમે જ હારો વાર જોઈ ને જાતે ચૂંટણી ઉડાડી જા. અરે ગોર મહારાજ હારે જ છે. હવે આમ બગાસા શું ખાય છે? રૂડું રૂપાળું મુહૂર્ત કાઢ અને વહેલું આવે એવું. 4 દી પછી આવે એ મંગળવારે હકપણ કરવાનું રાખો, ત્યાં કમુરતા ઉતરી જાહે. રાજબા, સારા કામમાં 100 વિઘન. આજે જ કન્યાના હાથમાં નાળિયેર ને રૂપિયો આપી દો એટલે સગપણ પાકું. મંગલસિંહ, આ બહાદુરસિંહ નું વેણ કોઈ દી પાછું ન વળે હો. હા, કમુરતા ઉતરે એટલે સગાઈ પાકી, સમજો. 21, 22, 23, 24, 25, 26, 27, 28. ગોર બાપા માફ કરો. અરે આવડી મોટી ધાર ક્યાં પાડી આવ્યા ગોર બાપા? ધાર નહીં, પણ રાજમાંથી મળેલી દક્ષિણા છે બગા શેઠ. દક્ષિણા? પણ રાજમાં એવો તો કયો મોટો જગન થયો કે એમાં આટલા બધા ફદિયા મળ્યા તમને? જગન નહીં, પણ લગન કહો. લગન? કોના? શિવરાજસિંહ ને હિરલના લગન પાકા કરાવી આપ્યા એટલે મંગલસિંહ આ મહેરબાની કરી છે. તું કઈ બોલીશ કે સાંજ સુધી મને આમ જ જોયા રાખીશ? તારી આંખોના કામણ એવા છે કે જન્મો જન્મ આમ જ જોયા કરું. બહુ વખાણ કરમાં, નહીં તો નજર લાગી જશે. મારી નજરમાં માત્ર આ આંખોને તારા સિવાય હવે કાંઈ જ દેખાતું નથી. એમ? તારી વાલપની વેણીમાં મન ગુથાઈ જાય છે. મારા પણના પાથરણા કરી અંગના ઓશિકે તને પોઢાડવા મારું મન થન ગની રહ્યું છે. તારા હોઠમાંથી કમળની પાંદડી કરતાંય વધુ ફોરમ વહેકે છે. આજે ને મન ભરીને માણી લેવા દે. પણ તું જાડેરી ચાંદ જોડીને મને લેવા આવજે. હવે હું જાઉં.
પછી તારે ઘેર. કુંવર સાહેબ આવું? આવો ભગા સહિત આવો. પ્રણામ. પ્રણામ. કુંવર સાહેબ એક વાત કહેવી હતી. અચકાવ છો શા માટે? બોલો. ભલે આપણા હૈયે હિરલ માટેનો સ્નેહ હિલોળા લેતો હોય, પણ આપની એ મંગેતર હિરલ એ સુરતના હૈયે હિલોળા લે છે. ભગા સહિત તમે કોની સામે કાદવ ઉછળો છો તમને ભાન છે? હું નજરો નજર જોઈને આવ્યો છું. સૂરજ હારે તારું વેર વાળવા તું અમારી ભાઈબંધીને ઢાલ બનાવે છે. માનવામાં ના આવતું હોય તો નજરે જોઈ લો. હાલો આપના ભાઈબંધની પાપ લીલા નજરો નજર બતાવો. અને આ વાત ખોટી નીકળી તો આપની તલવાર અને મારું માથું. જોઉં છું આ તલવારનો ઘા કોનું માથું લે છે. ઉઠાવ તલવાર અને મરદ હોય તો સામી છાતીએ ઘા કર. પીઠ પાછળ ઘા કરનાર તારા જેવા ભેરું કરતા મરદ દુશ્મન સારા. શિવરાજસિંહ, તમારા જેવા ભેરુના આવા વહમાં વેણ સાંભળવા મેં ભાઈબંધીનો ભેખ નથી લીધો, પણ ભેરુની નજરમાંથી ઉતરીને જીવા કરતા હું મારું માથું જ ઉતારી દઈશ. તારું માથું ઉતારી દેવાથી તે જે મારા માથે કલંક લગાડ્યું છે એ નહીં મટી જાય. આજ હિરલ હારે પ્રેમ લીલા કરીને મને જીવ તો મારી નાખ્યો છે સૂરજ. શિવરાજસિંહ, હિરલને ભલે નાનપણથી જ મારી સાથે પ્રીત બંધાણી હોય, પણ ભાઈબંધી માટે ગમે એવા ઘા ઝીલવાની સૂરજમાં હજી તાકાત છે. હવે હું જ તમારી જાન હિરલના માંડવે લઈ જઈશ. નહીં, તમારા પ્રેમની બલી ઉપર સંસારના સુખ માણીને મારે હવે વધુ ઋણ નથી ચડાવવું. હું જ તમારા માર્ગમાંથી હટી જઈશ. સૂરજસિંહ, એકબીજાના ઉપકારનો ભાર ભવિષ્યમાં કોઈને ભારે લાગે એના કરતા વાત આપણે નસીબ ઉપર જ છોડી દઈએ. આવતીકાલે હિરલ ભોળાનાથને જો પીળા ફૂલ ચઢાવે તો હિરલ તમારી, અને જો સફેદ ફૂલ ચઢાવે તો હિરલ મારી. આ મંજૂર છે? બોલો. મંજૂર છે. સૂરજ, આ પીળા ફૂલમાંથી સફેદ ફૂલ કરી થઈ ગયા. શિવરાજસિંહ, 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 અરે મારી વાત તો સાંભળો. શિવરાજસિંહ, શિવરાજસિંહ, અરે પણ વાત તો સાંભળો.
છેવટે તે તારી જાત દેખાડીને મંગળ મામાની વાત તે દી સાચી હતી કે હલકાનું લોહી હલકું જ હોય. શિવરાજસિંહ! સૂરજ માટે સર્જાયેલી છે. શિવરાજસિંહ, અમારી પ્રીતનો રંગ જોઈ લીધો ને? અરે આ એક ઘા તો શું, પણ આખું શરીર જાયણી થઈ જાય તોય એક એક ઘામાં સૂરજ જ દેખાશે. શિવરાજસિંહ, આ રમૂજ નથી હો. હિરલ! 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 સારું થયું વહેલું આવતું આજનું આ શુભ મુહૂર્ત આપણે સાચવી લીધું. સારા કામમાં હંમેશા ઉતાવળ જ કરાય. મહારાજ, ચુંદડી ઓઢાડવાને કેટલી વાર છે? બસ હવે દીકરીને બોલાવો એટલે વિધિ શરૂ કરી દઈએ. હિરલ બેટા, હિરલ બેટા, કેમ છે? રાજબા, હિરલ થોડીક શરમાળ છે. લ્યો રાજબા, ચુંદડી ઓઢાડો, નહીં તો વળી પાછો સૂપ ચોઘડિયું વીતી જશે. લ્યો. માં, ચંદડી હું ઓઢાડું તો? મોં મીઠું કરો. હું તમને કહું છું ભાભી, હા, આ રમૂજ નથી, સુરજસિંહના નામની ચુંદડી છે. આ તે શું કર્યું દીકરા? માં, મેં જે કઈ કર્યું છે સમજી વિચારીને જ કર્યું છે. મેં રજવાડાના માંગાને માન આપ્યું હતું રાજબા. મારી દીકરી રાજમહેલના આંગણે હોય, રાખની ઝૂંપડે નહીં. બહાદુર સિંહ, તમારી નજરમાં સૂરજ રાખ હશે, પણ હિરલના રુદિયાનો રાજા છે. પૂછી જુઓ હિરલને. બાકી વાત રહી આ રાજમહેલના ઠાઠ ને વૈભવની, તો હું આજે જ તમામ રાજપાટ ભાઈબંધીના નામે કરી દઉં છું. લે, આપણો શિવરાજ તો દાનેશ્વરી કરણ નીકળ્યો. હવે તો ગાભા પોટલા બાંધી ડોલી કંકુ ડોસીને ઘરે જવું પડશે. મંગળસિંહ, બહાદુરસિંહ, સૂરજ પણ રજપૂતનું જ લોહી છે. બે હૈયાનો જ્યાં મેળ હોય ત્યાં જ સંસાર હોય. હિરલની ખુશી અને શિવરાજની ભેરુ માટેની ભાવના ખાતર આજ રાજમાતા તમારી સામે જોડી ફેલાવે છે. રાજબા, તમારા જેવી જાજરમાન જનેતા હંમેશા પૂજનીય હોય છે. ધન્ય છે તમને અને તમારા રાજવંશને. ધન્ય છે રાજબા.
દીકરા પ્રતાપ, દીકરા પ્રતાપ, उबारी ले आओ सूरज ने। फेंक दिया सूरज ने। मरी गयो। હાલો 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 હા, લગનમાં રગ્ગા ભાને નોતરું દેવાનું ભૂલી ગયો. હા, પરણવાના બહુ કોર જાગ્યા હતા તો આ તારા બાપને કેવું તું ને, જેમ તને જુવાન કર્યો એમ પરણાવી પડે. કોણ કોનો બાપ છે તો આખું મલક જાણે છે. અને તારે પારકા કરવા હોય તો કહી દે તારા કૂતરાઓને કે મને છોડી જોવે. કાયર, આ બધા તારા જાનૈયા છે. તારા લગનમાં મરસ્યા ગાતા ગાતા હવે તારી જાનને રગા ખૂટના અડ્ડા લઈ જાય. હા, ચાલો. બાપુ, તમારા કરેલા કુકર મને મંગલસિંહ, આ શું થઈ ગયું? મારા જ કરવે મારા દીકરાનો ભોગ લીધો. આટલા કર્યા એ વાગ્યા. હિરલબા, સૂરજને ડાકુ ઉપાડી ગયા. શું? હા હિરલબા, ભરી જાનમાંથી શિવરાજસિંહની સામે સૂરજને લઈ ગયા. હિરલ બેટા, હિરલ! હિરલ, શિવરાજસિંહ, આખરે તમે તમારો ભાવ ભજવ્યો ને? હિરલ, તમે શું કહેવા માંગો છો? તમારો કહેવાનો મતલબ હું નથી સમજી શકતો. પણ હું તમારો મતલબ બરાબર સમજી ગઈ છું. શિવરાજસિંહ, આ બધી તમારી ચાલ છે. કઈ ચાલ? તમારી વાણીમાં આજે કડવાશ કેમ છે હિરલ? સત્ય હંમેશા કડવું જ લાગે શિવરાજસિંહ. અરે ડાકુ હારે ખાનદાની દુશ્મની તો તમારે છે, તો એ સૂરજના બદલે તમને કેમ ના ઉપાડી લઈ ગયા? છે આનો જવાબ તમારી પાસે? જવાબ તમને હું આપું છું. ભાઈ બંદીના નામે તમે કલંક છો. પહેલેથી જ તમારી મારા પર કુડી નજર હતી. શિવરાજસિંહ, તે દી તમે મને સૂરજના નામની ચૂંદડી ઓઢાડી હતી ને, એ મને ખાપણ લાગે છે. ખાપણ. બસ કરો હિરલ, બસ. જેટલી તમારી અને સૂરજની પ્રીત સાચી છે એટલી જ અમારી ભાઈબંધી સાચી છે. આજે જે ચુંદડીને તમે ખાપણ કહો છો એ ચુંદડી ઉપર કંકુના થાપા કરવા ભલે મારા લોહીના ફુવારા ઉડે, પણ તમારા અને સૂરજના મંગળ ફેરા ન ફરાવું તો હું રાજપૂત નહીં. રાજપૂતાણી તો હું એ છું શિવરાજસિંહ. લગનના મુહૂર્ત ટાણે જો સૂરજ માંડવામાં નહીં હોય તો હું મારા પ્રાણ દઈ દઈશ. લ્યો આ ચુંદડી. એક વાર તમે મને સૂરજના નામે ઓઢાડી હતી, હવે બીજી વાર એનું ખાપણ ઓઢાડજો.
शिवराज सिंह, જોધા, હવે તો શિયાળિયા પર સિંહ થઈ ગયા. સિંહ હંમેશા સિંહ જ હોય છે રઘા. અરે જોધા. જી સરદાર. શિવરાજ મરી ગયો. ઈ સમાચાર કોણે દીધા હતા? આ ડફોડિયાએ દે દીધા હતા. ઈ સમાચાર તે દીધા હતા. હા, તે દીધા હતા. તારો બાપ સિંહ થવા ગયો તો ને? હા, મારા સાથે કુમોતે મર્યો તો. શિવરાજ સિંહ, વધારે હોશિયારી કર્યું તારા ભાઈ બલ સૂરજ નું માથું ઉડાડી નાખીશ. ખા ખા, થૂકતો નહીં, થૂકતો નહીં મારા પારેવા. અન્ન કહેવાય, અન્ન. ભીખો.
તું આ ઘોડા પર બેસી જા. સૂરજ, રઘાને હું સમજી લઈશ. તું જલ્દીથી લગ્ન મંડપમાં પહોંચ. પણ સિરાજસિંહ, સૂરજ, તું મોડો પડીશ તો હિરલ રાખમાં રોળાઈ જશે અને એનો કલંક મારા માથે લાગશે. સૂરજ, તને મારા સમજે, આપણી ભાઈબંધીને સમજે. તું જલ્દી જા સૂરજ, જલ્દી જા. તમે શું કર્યું? તમે નહીં, બેન કહો. રાજમાતાએ મારા લગ્ન ટાળે મને આશીર્વાદ દીધા હતા કે તમે તમારી નહીં, નહીં. તમારું ચાલનો ભૂસનાર અને રાજના ગુનેગારને તમારે હવાલે કરું છું. ચિરાગસિંહ, શાબાશ, શાબાશ. તારા જેવા મરદના હાથે મરીને ધન્ય ધન્ય. શિવરાજ,
કઈ નહીં માં. હિરલ, આ ચૂંટણી છે, ખા પણ નથી. હો, આ ચૂંટણી તેથી સૂરજના નામની હતી અને આજે પણ સૂરજના નામની છે. સૂરજ આ રમવું જ નથી. શિવરાજ, શિવરાજ.